મારું નામ સંજય છે અને હું આજે તમને પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાયા સાથે મેળવીશ. હાલ ચોમાસાની ઋતુ દરમિયાન ગામડાઓમાં દરોમાં પાણી ભરાઈ જવાથી ઝેરી સાપો નીકળતા હોય છે. તો આપના ગામમાં પણ આવા ઝેરી સાપો નીકળતા હોય તો આપ અનિલ પીઠાયાનો સંપર્ક કરી શકો છો. અમે હાલ રાણાપુર ખુદના કુવાફળિયામાં સાપનું લાઈવ રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આજુબાજુનો નજારો. આ અમારા નુરા બાબા છે અને આ પ્રકૃતિ પ્રેમી અનિલભાઈ છે. તમે જોઈ શકો છો સાપ દરની અંદર ભરાઈ ગયો હોવાથી પાણી દ્વારા બહાર નીકળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાયા દ્વારા. તે બહુ સમય પાણીનો મારો ચલાવ્યા બાદ પણ સાપ બહાર ના આવતા હવે જે દર છે એને ટીકમ દ્વારા ખોદવામાં આવી રહ્યો છે. અમારી સાથે બન્યા રહો અંત સુધી. તમને લાઈવ સાપનું રેસ્ક્યુ તમને બતાવીશું અમે. કયા પ્રકારનો સાપ છે એ પણ અમને ખબર નથી, તો એ પણ જાણવા તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. બહુ સમય પાણીનો મારો ચલાવ્યા બાદ પણ સાપ બહાર ના આવતા અંતે હવે જે દર છે ત્યાં ટીકમ દ્વારા ખોદીને સાપને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમારી સાથે લાઈવ બન્યા રહો તમે. હજી સુધી અડધો કલાક ઉપર થવા આવ્યો તેમ છતાં સાપનો કોઈ અતો પતો નથી. આ ગ્રામવાસીઓને પણ તમે જોઈ શકો છો જેઓ સાપને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમે પણ અમારી સાથે બન્યા રહો. સાપનું રેસ્ક્યુ લાઈવ તમે જોઈ શકો છો. લાઈવ રેસ્ક્યુ સાપનું પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાયા દ્વારા ઘણી બધી જહેમત બાદ તમે જોઈ શકો છો સાપનું લાઈવ રેસ્ક્યુ અનિલ પીઠાયા દ્વારા પ્રકૃતિ પ્રેમી. જુઓ કેટલી બધી જહેમત બાદ અંતે ધામણ નામનો આ સાપ છે જે અંદાજે 5 થી 7 ફૂટ લંબાઈ ધરાવતો હોય છે. પાણીનો મારો ચલાવ્યા બાદ આટલું બધું ખોદકામ કર્યા બાદ અંતે પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાયા દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. જોઈ શકો છો તમે. તમારે ત્યાં પણ કોઈ પણ આવો ઝેરી સાપ જોવા મળે તો તમે પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાયાનો સંપર્ક કરી શકો છો. આ ગ્રામજનો પણ જોઈ રહ્યા છે. આ જોઈ શકો છો તમે. ગ્રામજનો પણ સાપના લાઈવ રેસ્ક્યુ સાથે જોડાયેલા છે, જોવા માટે આવેલા છે. ચલ ભાઈ જોઈ શકો છો તમે હવે સાપનું લાઈવ રેસ્ક્યુ અનિલ પીઠાયા દ્વારા. ધામણ નામનો આ સાપ છે જે અંદાજિત લગભગ બિનઝેરી હોય છે એવું કહેવામાં આવ્યું છે પ્રકૃતિ પ્રેમી દ્વારા અનિલ પીઠાયા દ્વારા. અને હવે આ અંતે આ સાપનું લાઈવ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. લાઈવ રેસ્ક્યુ જોઈ શકો છો હવે. પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાયા દ્વારા. તો આપના ગામમાં પણ હમણાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ પણ પ્રકારનો ઝેરી સાપ નીકળતો હોય તો તમે અનિલ પીઠાયાનો સંપર્ક કરી શકો છો. આ મોટી માત્રામાં સાપનું લાઈવ રેસ્ક્યુ દેવા માટે અમારા ગામજનો આવેલા છે. ધામણ નામનો સાપ છે જે અંદાજે 5 થી 7 ફૂટની લંબાઈ ધરાવતો હોય છે, જે લગભગ બિનઝેરી હોય છે. ચલ આઈ જાય ધામણ આવે દે. હેલો, તમારું નામ શું છે? અનિલ પીઠાયા. તમે આ ક્યારથી કરો છો? 7-8 વર્ષ થઈ ગયા. એવું છે. હમણાં તમે જે આ રેસ્ક્યુ કર્યું છે ઝેરી સાપ છે કે બિનઝેરી સાપ? બિનઝેરી સાપ. એવું છે. કયા પ્રકારનો સાપ છે? આ શું નામ? ધામણ કહેવાય. અચ્છા, રેડ સ્નેક કહેવાય. અને આની આ કેટલા અંદાજિત આની કેટલા ફૂટ લંબાઈ હશે? 7 થી 8 ફૂટ ઓછું લંબાઈ રહે. એવું છે. તો હું પણ તમને કહેવા માંગીશ કે તમે તમારી આજુબાજુ
હાલ ચોમાસાની ઋતુ દરમિયાન તમારા ઘરોમાં જો સાપ નીકળતો હોય તો તમે પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાનો સંપર્ક કરી શકો છો. એમનો મોબાઈલ નંબર આ વિડીયોની સાથે અટેચ કરવામાં આવશે. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે. ઓકે થેન્ક યુ. આવ્યું? ના ના, હા અંતે લાઈવ રેસ્ક્યુ. ચલો ભાઈ, આને હવે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે. આને શું કરશો હવે તમે? બસ ફોરેસ્ટમાં રિલીઝ કરી દેશો. તો હવે તમારે ત્યાં પણ કોઈ પણ પ્રકારનો સાપ પકડાય તો જોવાય તો તમે આ પ્રકૃતિ પ્રેમી અનિલ પીઠાનો સંપર્ક કરજો, જેથી કરીને એમને પણ જીવવાનો અધિકાર મળે અને પ્રકૃતિ પ્રેમી દ્વારા આ સાપને જંગલમાં છોડી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ અમારી સાથે બન્યા રહેવા માટે.